સુરત શહેરમાંથી ચોમાસાની શરૂઆત પહેલા જ વહીવટી તંત્રની પોલ ખોલતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવતી પ્રી મોન્સૂનની કામગીરી સામે સ્થાનિક લોકોએ અનેક ગંભીર સવાલો ઉઠાવ્યા છે। સુરત શહેરમાં ગઈકાલે મોડી રાત્રે માત્ર એક સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું હતું, પરંતુ આટલા સામાન્ય વરસાદમાં જ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગરના ગરનાળામાં વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા। આ મહત્વના અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે ત્યાંથી પસાર થતા સેંકડો વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા અને તેમની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો હતો। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો મનપા દ્વારા ગટર અને ડ્રેનેજ લાઇનોની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી હોત તો પહેલા જ વરસાદમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ ન હોત। હજુ તો ચોમાસાની વિધિવત શરૂઆત પણ નથી થઈ, ત્યાં જ શહેરના નીચાણવાળા વિસ્તારો અને ગરનાળામાં પાણી ભરાવાની આ સમસ્યાને પગલે આગામી દિવસોમાં સુરતવાસીઓની ચિંતા ચોક્કસપણે વધી ગઈ છે।